ગુજરાતી ફિલ્મ જે બોલિવૂડના ફિલ્મોને પણ ટક્કર આપે એવી સમંદર ફિલ્મ ગુજરાતના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે। જ્યારે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ સમંદર ફિલ્મથી નવો વળાંક મળ્યો છે, જેમાં અભિનેતા તરીકે મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર છે, જે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા તરીકે ગુજરાતના લોકોનું દિલ જીતી ચૂક્યા છે। આખી ફિલ્મ બે ભાઈબંધોની કહાની ઉપર બનાવવામાં આવી છે। ઉદય અને સલમાન, ઉદયના રોલમાં મયુર ચૌહાણ તો સલમાનના રોલમાં જગજીતસિંહ ફિલ્મમાં જોવા મળે છે અને અભિનેતાઓ પોતાનો કિરદાર જોરદાર નિભાવ્યો છે। જાણીએ સમગ્ર વાત વિશે। બસ જનતાને માત્ર એટલું કહેવું છે કે અમે બહુ દિલથી મહેનત કરી છે અને એ તમે વધાવી રહ્યા છો એ જ અમારા માટે એક બહુ મોટી વાત છે અને હંમેશા એક કલાકાર માટે પ્રેક્ષક જ એનો ભગવાન હોય છે અને તમે જે રીતે અમને પ્રેમ વરસાવી રહ્યા છો એ જ અમારા માટે મોટી વાત છે। વાત રહી હિન્દી ફિલ્મ અને ગુજરાતી ફિલ્મની, તો મને એવું લાગે છે કે હવે રિજનલ સિનેમાનો સમય આવ્યો છે અને જે રીતે સાઉથની ફિલ્મો પણ ખૂબ ચાલી રહી છે એ રીતે અમારો એક એવો પ્રયાસ છે કે ગુજરાતી ફિલ્મો, આપણી ભાષાની ફિલ્મો એ વિશ્વ ફલક સુધી પહોંચે, વિશ્વના લોકો જુએ, માત્ર ગુજરાતીઓ નહીં પણ બીજી દરેક ભાષાના લોકો જે છે એ આપણી ભાષામાં ફિલ્મો જુએ અને આપણી ગુજરાતી સંસ્કૃતિને જાણે। એટલે આ એક અમારો નમ્ર પ્રયાસ હતો અને જે રીતે વધાવી રહ્યા છે એ બદલ અમે ખૂબ ખૂબ આભાર છીએ દર્શકોનો। ફિલ્મમાં એક સારો સંદેશો પણ છે મિત્રતાનો। જી, સંદેશો છે અને એ સંદેશો શું છે એ માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે અને ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે અને જે રીતે પ્રતિસાદ આપ સૌ આપી રહ્યા છો, હજુ અમને એમ છે કે હજુ વધારે સમય, વધારે લોકો સાથે આવો અને બસ થિયેટરો ભરી દો, સુનામી લાવી દો। હમણાં મારી ફિલ્મ રિલીઝ થઈ છે સમંદર અને એને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે। સિનેમાઘરોમાં સ્વેગની સુનામી આવી ગઈ છે અમારી ફિલ્મ દ્વારા અને જે રીતે દર્શકોનો પ્રતિભાવ આવી રહ્યો છે એ જોઈને મને બહુ જ આનંદ થાય છે। લોકોને ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ બની રહી છે, ગુજરાતી સિનેમા જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ જોઈને દર્શકોને ખૂબ ગર્વની લાગણી અનુભવાઈ રહી છે અને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ટ યુઝ જેવી મારી ગુજરાતી ફિલ્મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો અને એ ફિલ્મો બાદ જ અમને એવી હિંમત મળી છે કે ગુજરાતના દર્શકોને નવા પ્રકારની ફિલ્મ આપીએ અને સમંદર એક એવી ફિલ્મ બનાવી છે કે જે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોની સામે ઊભી રહી શકે એવી ફિલ્મ અમે બનાવી છે અને દર્શકોનો એવો જ પ્રતિભાવ મળી રહ્યો છે। તમે ના જોઈ હોય તો હમણાં જ જઈને જોઈ આવો સમંદર। અને અમારા બે ગીતો છે, એક માર હલેસા જે આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝે ગાયું છે અને બી પ્રાકે સૌથી પહેલી વાર ગુજરાતી ભાષામાં ગીત ગાયું છે, જેને અત્યારે ઇન્સ્ટાગ્રામ પર લગભગ 30,000 જેટલી રીલ બની ગઈ છે, યુટ્યુબ પર મિલિયન્સમાં વ્યૂઝ છે। તમે ના સાંભળ્યું હોય તો પહેલા સોંગ સાંભળો, અમારું ટ્રેલર જુઓ અને પછી તાત્કાલિક તમારા મિત્રોને લઈને થિયેટરમાં સુનામી લાવી દો। સાહિલ સપા સાથે અમિત વાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।